નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પાટણ જિલ્લા કાર્યકરો આક્રમક અંદાજમાં રસ્તા પર ઉતર્યા હતા। સિદ્ધપુર 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે સ્થળ પર પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે હાઈવે પર બેસી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। અંતે પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસે ચેતવણી આપી છે કે ભાવ વધારો પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।